થાય, નહીં થાય, ના થાય, ના થાય એટલે ના જ થાય. બોલો, પણ મારે તારે શું ના થાય? થાય જ છે, કરવાનું જ, થઈ જાય. બોલો, શું ના થાય? જૈનોની અંદર જો 28 કરે છે લોકો, 8 ઉપવાસ કરે, 16 ઉપવાસ કરે, 24 ઉપવાસ કરે. તમે જુઓ કેટલા 32 ઉપવાસ કરી શકે છે. કેમ? એક પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ એટીટ્યુડ. બધાનું પોઝિટિવ જ જોયું તો થઈ શકે છે. મુક્તો રોગમાં આપણે એવો વિચારશું, મને બહુ આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, ઓય હું આવો છું, હું ઓય મારું મગજ કામ કરતું નથી, ઓય મારું લોહી બનતું નથી, ઓય આમ થઈ ગયું છે, ઓય આમ થઈ ગયું છે. મુક્તો એ વધુ ને વધુ તમે માંદા થતા જશો. એને પોઝિટિવ વિચારો, કશું નથી. સમય આવે ત્યારે તમે કહેશો કે સ્વામી એ તો માંદા પડીએ ને ત્યારે ખબર પડે, તમારે તો બોલવું જ છે ને. પેલા ગઈકાલે રાત્રે મને જરા અવાજ બંધ થઈ ગયો હતો, થોડું તમે સાંભળ્યું હશે, જરા અવાજ જરા આખો બદલાઈ ગયો હતો, થોડી શરદી હતી, થોડો કફ હતો, બધું ભેગું થયું હતું. એટલે મને સંતોએ તરત જઈને તરત કે સ્વામી ડૉક્ટરને બોલાવી લઈએ. કે શું કરવા ડૉક્ટરને પહેલા? શાના માટે ડૉક્ટર એમ ગાલી દે ને કહું કશું નથી મને, સમજ્યા? આ થોડીક 2 ગોળીઓ લઈ લઈએ, થોડોક ઉકાળો ગરમ કરીને લઈ લઈએ, સમજ્યા? અને થોડુંક આ બાકી ઘરનું આપણી ઘરગથ્થુ વસ્તુ લઈ લેવાની. ડૉક્ટર આવે છે, ઓલી ગોળી લેવાની, ઓલી ગોળી લેવાની, આમ મોઢું પોળું કરાવવાનું, બેટરી અંદર ગાલે, અંદર પછી કે આ હોજો ચડ્યો છે, ઓલું ચડ્યું છે. હવે વેમ ગાલી દે, નકામ ઉપાધિ કરી દે, નહીંતર કશું નથી. બોલો હવારમાં મટી ગયું, કશું નથી, થોડું કર્યું એમાં, લ્યો કશું લ્યો. અત્યારે કેવો સરસ અવાજ છે. મહેરબાની કરીને કોઈ પણ વાતને એટલી બધી આપણે હાઈલાઇટ ના લઈ લો, એને નેગેટિવ વિચાર ન કરો. જેવા તમે વિચારો કરશો ને એવું થશે.